ઓલા મોટા મોટા ઘરમાં રહેનારાઓને તો ખબર જ નહીં હોય કે અમારી ઝૂંપડપટ્ટીઓમાં પણ મોટા મોટા સપનાઓ વસે છે. અમારી સરકારી સ્કૂલોમાં પણ કેટલાય તારલાઓ રહે છે. અમારા જેવા મોચી, દરજી, રિક્ષાવાળાના બાળકો ડૉક્ટર, એન્જિનિયર, ટીચર બની શકે છે. પણ માત્ર આવડતથી શું થાય? અમારી પાસે ના તો સાધનો છે ના તો પૈસા. माँ सुना मुझे वो कहानी जिसमें राजा न हो रानी, वो कहानी जो हंसना सिखा दे, पेट की भूख को जो भुला दे, जिसमें દોસ્તો, સપનાને ફરી ડબ્બીમાં બંધ કરીને લાગી જાઓ કામે. તાજા સપનાથી મહેકતી આવી કેટલીય ડબ્બીઓ ગરીબીના અંધકારમાં બંધ પડી હોત. જો આજથી 24 વર્ષ પહેલા એક આશાની જ્યોતિએ એમને ઉગાડી ના હોત. રાજકોટ શહેરમાં ગરીબ બાળકોના અભાવને અવસર સાથે જોડતી એ કડી એટલે શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ. અભાવથી અવસર સુધી. दिल है छोटा सा, छोटी सी आशा. આ બાળ ક્રાંતિની શરૂઆત થઈ 1994માં સૌથી છેવાડાના બાળકોથી, એટલે કે કચરો વીણતા કે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો, અને બનાવ્યો એક ખાસ કાર્યક્રમ, ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ફોર ધ સ્ટ્રીટ ચિલ્ડ્રન એન્ડ રેગ પિકર્સ. 6 થી 14 વર્ષના કચરો વીણતા 60 બાળકો સાથે શરૂ કરેલો આ પ્રોજેક્ટ આજે 450થી વધુ બાળકોને જ્ઞાન સાથે ગમ્મત શીખવી રહ્યો છે, જે હેઠળ એમનામાં કેળવણી અને સંસ્કાર બંને સાથોસાથ સિંચવામાં આવે છે. હાલમાં સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેક્ટ અંતર્ગત 2 સેન્ટર ચલાવવામાં આવે છે, તેમજ 4 ઓપન હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સ્લમના બાળકોને એમના જ ઘર આંગણે જઈને ભણાવવામાં આવે છે. પણ મજાની વાત તો એ છે કે જ્યારે એક સપનાનો ખજાનો એકાએક આવીને આ નાનકડી આંખો સામે ખુલે છે, એટલે કે બાળ સ્વપ્ન રથ, જે રાજકોટની 70 જેટલી ઝૂંપડપટ્ટીઓના આશરે 6500 જેટલા બાળકો માટે લઈને આવે છે ઢગલાબંધ રિમોટવાળા રમકડા, બાળ ફિલ્મો, જાદુના શો અને બાપ રે બાપ બહુ બધી મસ્તી. આ સાથે જ બાળકોમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ પણ જગાડે છે ટ્રસ્ટ. યુવા દિને કોર્પોરેશન અને ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે બાળ રમતોત્સવ યોજીને, અને હા, 8 ઓક્ટોબરે તો આ બાળકો માટે પાર્ટી થાય છે હો, એટલે કે બાળ સંગમ. ભાવતા ભરપેટ ભોજન સાથે અને અમ્યુઝમેન્ટ પાર્કની પિકનિક. વાહ ભાઈ વાહ! આ બાળ સંગમ દિવસનો તો સૌ બાળકોને ઇંતજાર રહે છે. આ કમ્પ્યુટર તો અમારી માટે પહેલા સપના જેવું લાગતું અને પછી રાક્ષસ જેવું. શું હશે, કેમ ચાલતું હશે, રામ જાણે. પણ જ્યારે પહેલી વાર મેં કમ્પ્યુટર ઉપર આંગળીઓ ચલાવી ત્યારે લાગ્યું કે અમારી અને બહારની દુનિયા વચ્ચે બહુ ઊંચો દરવાજો હતો અને કોઈકે આવીને ખોલી દીધો. ગરીબ બાળકોને ટેકનોલોજી સાથે પણ જોડે છે ટ્રસ્ટ. હવે સરકારી શાળાઓમાં કમ્પ્યુટર તો ખરા, પણ કમ્પ્યુટરના ટીચર્સનો અભાવ. તો આ અભાવને પણ દૂર કર્યો અને વિદ્યાદીપ પ્રોજેક્ટ દ્વારા મ્યુનિસિપલ સ્કૂલમાં ટ્રેન ટીચર્સને પહોંચાડે છે ટ્રસ્ટ. અને પરમદીપ કમ્પ્યુટર પ્રોજેક્ટ દ્વારા તો છેક ઝૂંપડપટ્ટી સુધી પહોંચે છે કમ્પ્યુટર ઓન વ્હીલ્સ. આજે આ બાળકો પાસે પોતાની કલા દુનિયાને દેખાડવાનો અવસર છે. સપ્તસુર સંગીત વિદ્યાલય પ્રોજેક્ટ અંતર્ગત સંગીત અને નૃત્યની પ્રતિભાઓને ખીલવાનો અવસર જો આપવામાં આવે છે, જે અંતર્ગત ઓર્ગન, હાર્મોનિયમ, કથક, તબલા અને ગાયન વગેરે જેવા ક્ષેત્રે પોતાની કલા નિખારી શકે છે.
બેઝિક ટ્રેનિંગ પછી ટેલેન્ટેડ કલાકારોમાંથી ટોપ 20 અંતર્ગત સિલેક્ટ કરી તેમને એડવાન્સ ટ્રેનિંગ અપાય છે સ્ટેજ પ્રોગ્રામ માટે અને વાર્ષિકોત્સવ દ્વારા તેમની કલાને મંચ પણ પૂરો પાડવામાં આવે છે અને ક્યાંક ગુમનામ અંધારામાં રહેલી તેમની છુપી કલા આખી દુનિયા જુએ છે. આપણે અત્યાર સુધી તો હસતા રમતા નાચતા ગાતા બાળકોની વાત કરી. સારું કહેવાય, પણ રોતા કકડતા મુશ્કેલીમાં ફસાયેલા ખોવાયેલા મદદ માટે બૂમો પાડતા બાળકો વિશે વિચારો. હૃદય કાપી ઉઠશે. અને આવા ટાઈમે યાદ આવે છે એક જ નંબર, 1098. 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર જે રાજકોટ શહેરમાં કાર્યરત છે અને ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક 1098 જે રાજકોટ રેલવે પ્લેટફોર્મ પર કાર્યરત છે. આજ સુધીમાં મુશ્કેલીમાં ફસાયેલા આશરે 1900 જેટલા બાળકોને તાત્કાલિક ધોરણે મદદ પહોંચાડવાનું કામ કર્યું છે ટ્રસ્ટે 1098 દ્વારા. માત્ર બાળકો જ નહીં, કચરો વીણીને પેટીયું રળતી માતાઓ અને બહેનોને પણ પગભર કરે છે ટ્રસ્ટ. રજ દીપિકા પ્રોજેક્ટ અંતર્ગત અક્ષર જ્ઞાન અને હેન્ડીક્રાફ્ટની ટ્રેનિંગ દ્વારા. બીજી તરફ અન્ય જરૂરિયાતમંદ ગરીબ મહિલાઓ સીવણ, એમ્બ્રોઇડરી અને કમ્પ્યુટરની તાલીમ મેળવી આજે પરિવારનો મજબૂત આધાર બની શકે તેટલી સક્ષમ બની છે. ગરીબોની સેવા શુશ્રૂષા કરવાના દરેક અવસરને ઝડપી લીધો છે ટ્રસ્ટે. પછી બીમારીના સમયે એમને કેમ ભૂલી જવાય? બાળ શુશ્રૂષા નિધિ અંતર્ગત અહીંના મેડિકલ સેન્ટરમાં 12 વર્ષથી નીચેના બાળકોને 1000 રૂપિયા સુધીની દવા સહાય અપાય છે બિલકુલ મફત. અને સંજીવની યોજનામાં ફક્ત 300 રૂપિયા જેવી મામૂલી ફી ભરીને આખું વર્ષ ઓપીડી વિભાગમાં દવા સાથે નિદાન પણ મળે છે અને લેબમાં નક્કી કરવામાં આવેલ ટેસ્ટ પણ મળે છે નિઃશુલ્ક. આટલું જ નહીં, ઓપીડી વિભાગમાં દરરોજ માત્ર 5 રૂપિયામાં મળે છે નિદાન સાથે દવા પણ. અને જરૂરિયાતમંદ લોકોને કાન, ગળા, આંખ, ચામડી, ડેન્ટલ, જનરલ ફિઝિશિયન, સ્ત્રી રોગ, બાળ રોગ જેવા નિષ્ણાત ડોક્ટરોની સેવાઓ પણ મળે છે 30 રૂપિયાની નહિવત ફી આપીને. અને એક્સરે, લેબોરેટરી અને ફિઝિયોથેરાપી જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે સંપૂર્ણ રાહત દરે. અત્યાર સુધીમાં 55,000થી વધુ લોકોએ આ સેવાનો લાભ લીધો છે. પણ હજુ એવા તો કેટલાય અણમોલ હીરા હતા જે એમને ઓળખનારી આંખોનો ઇંતજાર કરી રહ્યા હતા. તમે સાંભળ્યું હશે ને કે હીરાની પરખ તો સાચું ઝવેરી જ કરી શકે. બસ એમ જ અમારી કોર્પોરેશનની શાળાઓમાંથી હોશિયાર હીરાઓને પારખીને એમને ચમકાવવાનું કામ શરૂ કર્યું જ્ઞાન પ્રબોધનીએ. ગરીબી સામે લડવાનું એકમાત્ર હથિયાર છે શિક્ષણ. ઘરમાં એક બાળક ઉચ્ચ શિક્ષણ લઈને બહાર નીકળે તો સમજો કે આખો પરિવાર કાયમ માટે ગરીબીમાંથી બહાર નીકળી જાય. અને આ જ ઉદ્દેશ સાથે શરૂ થયો જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ, જે હેઠળ દર વર્ષે સરકારી શાળાઓમાં ધોરણ 7માં 85% કે તેથી વધુ માર્ક સાથે પાસ કરતા બાળકોની એન્ટ્રન્સ પરીક્ષા લેવામાં આવે છે અને એમાંથી ટોપ 20 બાળકોને પસંદ કરી દત્તક લેવામાં આવે છે. એટલે કે આ બધા બાળકોને સારામાં સારી સ્કૂલમાં શિફ્ટ કરવામાં આવે છે અને એમની સ્કૂલ ફી, ટ્યુશન ફી, સાયકલ, સ્કૂલ બેગ, બુક્સ, સ્ટેશનરીથી લઈને એમનો તમામ મેડિકલ ખર્ચ પણ ટ્રસ્ટ ઉપાડે છે. હું રિક્ષા ચલાવતો હતો અને મારે તકલીફ બહુ પડતી હતી, આવક ઓછી હતી, એજાજને મારે કેમ ભણાવો, બધી એવી તકલીફ પડતી, ચોપડા બોપડા લેવાની ના તે બધું. ત્યાં અમારી પરિસ્થિતિ બહુ નબળી હતી. જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એના લીધે ક્યારેક લાઇટ પણ ન હોય તો પછી દીવાના સહારે વાંચવું પડે. પૂજિત રૂપાણી ટ્રસ્ટ મારા માટે એક ટર્નિંગ પોઈન્ટ છે કે જ્યાંથી હું આગળ હોય તો મારા પગ પર થયો. અમારો છોકરો અમે થોડાક ભણાવી શકીએ એમ જ હતા જરાય. સરકારીમાં ભણે ત્યાં સુધી ભણે જ બિચારા. હવે તો વાત કરું ને તો મારી આંખમાં આંસુ આવી જાય છે, એમ કે અટાણે અમારી એવી કોલી આવી ગઈ, અટાણે મારાથી બોલાતું નથી જરાય. હું કડિયા કામ કરું છું તો એને કામ શીખવાડી દઈશ એટલે કામ કરશે. હવે ડૉક્ટર બનશે છોકરો એ તો અમને સપને પણ ખ્યાલ નહોતો, પણ આ પૂજિત રૂપાણી ટ્રસ્ટવાળાએ અમને ખૂબ મદદરૂપ થયા એટલે એના કારણે આજે મારો દીકરો ડૉક્ટર થયો છે, એનો અમને ખૂબ આનંદ છે. અને અત્યારે હું બધા ગરીબ લોકોની હું સેવા કરું છું. ત્યારે પહેલાંની આર્થિક પરિસ્થિતિ નબળી જોતા અત્યારના સમયમાં હું ખૂબ ખુશ છું
કે જેથી મને પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા સહાય કરવામાં આવી અને હું આ રીતે આટલો આગળ વધ્યો. ગરીબના બાળક ભણી ગણીને આગળ આવે અને મા બાપની હાડમારીઓનો અંત આણે, એ જ આપણું લક્ષ્ય છે. અને જુઓ, જ્ઞાન પ્રબોધિની કાર્યક્રમ અંતર્ગત ભણેલા બાળકો મેડિકલ, એન્જિનિયરિંગ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી અને આઈટી જેવા ઉચ્ચ ક્ષેત્રમાં આબ આંબી રહ્યા છે. ઘણા દિવસો એવા પણ કાઢેલા છે કે દૂધ ને રોટલી ખાઈએ કે દહીં ને રોટલી ખાઈ અને સૂઈ રહેતા, લાઇટ પણ કટ થઈ ગઈ હોય અને ત્યારે ભણવાનું થાય ત્યારે વિચાર આવે આ અંધકારને કેવી રીતે દૂર કરવો. મને પૂજિત રૂપાણી ટ્રસ્ટમાં 11-12 સાયન્સ કરવા માટે અડોપ્ટ કરેલી અને આજે હું કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છું. જ્યારે અમે નાના હતા ત્યારે અમારા પણ સપના હતા કે બધા ફ્રેન્ડની જોડે બારે જઈએ અને ફરવા જઈએ, પણ મારા પપ્પા ત્યારના સમયમાં એવી રીતે સદ્ધર ન હતા. મને મારા સ્કૂલમાં શિક્ષકો દ્વારા જાણ થઈ કે પૂજિત રૂપાણી ટ્રસ્ટ આવી રીતે સહાય કરે છે અને એમાંથી એક્ઝામમાંથી સિલેક્ટ થઈ અને ઇન્ટરવ્યૂમાં પાસ થયો ત્યારે મને પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા સ્કૂલમાં એડમિશન પણ મળ્યું અને ફી પણ ભરી અને સાયકલ પ્લસ બીજી આર્થિક સહાયો પણ મળી છે અને મારે સીએ જ બનવું હતું અને હું એ પથ ઉપર આગળ વધી રહ્યો છું. મારા પિતા કારખાનામાં જોબ કરે છે, લોખંડના કારખાનામાં. તેમના માટે 7મા ધોરણ પછી સારી એવી સ્કૂલમાં ભણાવવું મને બહુ નામુમકિન હતું, પણ 7મા ધોરણમાં પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટમાં એડમિશન લીધું મેં. તેમાં હું પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ. પછી 12મા ધોરણમાં સારા એવા ટકા લાવી અત્યારે હું GMERS મેડિકલ કોલેજ ગાંધીનગરમાં MBBSના 3rd યરમાં અભ્યાસ કરું છું. ઘરની પરિસ્થિતિ એવી હતી કે હવે સ્કૂલ પછી ફર્ધર સ્ટડી શક્ય નહોતી, તો મેં મજૂરી કામ કરવાનું ચાલુ કરી દીધું. એ દરમિયાન પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટમાંથી મારે કોલ આવ્યો. મને એવું જાણવા મળ્યું કે ત્યાં મારે એક્ઝામ દેવા જવાની છે અને એક્ઝામમાં હું સિલેક્ટ થઈ ગયો અને અત્યારે હું વેલ નોન કંપની ઝાયડસ કેડિલા જે દવા બનાવે છે એમાં અત્યારે સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે હું જોબ કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક્સ ટુ પૂજિત રૂપાણી ટ્રસ્ટ એન્ડ ઓલ મેમ્બર્સ ઓફ પૂજિત રૂપાણી ટ્રસ્ટ. થોડી અત્યારે કમ્ફર્ટ ફીલ થાય છે અને આવી કન્ડિશન જે બધી હતી એમાંથી થોડી આગળ આવી છે અને મારું સપનું પણ પૂરું થાય છે. આવા કુલ 267 થી વધારે તારલાઓ અન્ય અનેક માટે ઉદાહરણ બની ચૂક્યા છે. આમ 24 વર્ષથી લગાતાર એક ટીપે ટીપે સફળતાનો સાગર ભર્યો છે. શિક્ષણ, સાધનો, ખુશીઓ, જ્ઞાન, ગમ્મત, સ્વાસ્થ્ય સાથે અનેક પ્રતિભાઓને પાંખો આપી છે. નહીં તો આજે રિક્ષા ચલાવનારાની દીકરી પ્રોફેસર બનીને ભણાવતી ના હોત. નહીં તો એક ગરીબનો દીકરો આજે એન્જિનિયર બનવા ન જઈ રહ્યો હોત અને ન તો એક કારખાનામાં મજૂરી કરનારની દીકરી આજે ડોક્ટર બનવા જઈ રહી હોત. આવા સેંકડો બાળકો અને પરિવારોનો દર્દમાંથી સ્મિત સુધીનો સફર અને ગરીબીમાંથી સમૃદ્ધિ સુધીનો સફર, એ જ છે પૂજિત રૂપાણી ટ્રસ્ટની સાચી જીત. પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ આટલું સરસ કામ કરે અને આવા વિદ્યાર્થીઓને શોધીને એને ભણાવીને પછી આગળના શિક્ષણ માટે પણ બધી જવાબદારી લઈને એનો દીક્ષાંત યોજે. સાથે સાથે અનેક પ્રવૃત્તિ આપનું ટ્રસ્ટ કરી રહ્યું છે. તમારા સમયનું, તમારી સંપત્તિનું અને તમારી શક્તિનું માણસ દ્વારા જે માણસમાં ઇન્વેસ્ટમેન્ટ થાય એ સૌથી શ્રેષ્ઠ રોકાણ છે. એ દિશામાં જે લોકો રોકાણ કરે છે એમાંનું એક દ્રષ્ટાંત આ પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ આ સંસ્થા દ્વારા આપણને એક દ્રષ્ટાંત મળે છે. પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ, અભાવથી અવસર સુધી.